આપણે આજે આવ્યા છીએ બીજી ટેલરમાં. આપણે આજે જાણીશું કે શર્ટની કેવી રીતે કટિંગ થાય છે. આપણે જણાવશે ભરતભાઈ. કનૈબા શર્ટ કટિંગ કેવી રીતે થાય છે એ તમને હું જણાવું છું અને લાઈવ કટિંગ કરીને બતાવું છું તમને. તો આવી રીતે શર્ટ જે કાપડ હોય આવી રીતે રાખી દેવામાં આવે છે અને પછી એનામાં ટીક માર્ક કરવાનો હોય છે. પહેલાં તો આપણું જે શર્ટનું પટ્ટી આવે છે એ ગાળવાનું રહે છે. તો આ સાઈડ તો થોડું ખરાબ જેવું કાપડ રહે એટલે થોડુંક વધારે મૂકી ને 1.5 ઇંચ હોય તો ચાલે. આવી રીતે ટીક માર્ક થઈ જાય છે અને અહીંયાથી પણ એક લીટી મારવી પડે છે. અહીંથી તમે 2 ઇંચ જેવું ટીક માર્ક કરો અને શર્ટનું લંબાઈ જોઈ લો. આપણું શર્ટનું લંબાઈ છે 28, તો અહીંથી અડધો ઇંચ ઓછું મૂકવાનું છે 27.5. અને ભાઈ બોડીમાં અહીં થોડુંક બરાબર છે એટલે 9નું મૂકવાનું છે. અને પછી એમની કેટલી છાતી છે, 38ની છાતી છે, તો 38નો ચોથો ભાગ અહીંયા આવી જશે. અને 1.5 ઇંચ તમે કદાચ લૂસિંગ મૂકશો અહીંથી 1.5 ઇંચ તો ફિટિંગવાળું બનશે. અને કદાચ લૂસિંગ જોઈતું હોય તો 2 ઇંચ મૂકી શકો છો તમે બંને જગ્યાએ એટલું. અને વચની સાઈડમાં અડધો ઇંચ ઓછું મૂકવામાં આવે. અને શોલ્ડર કેટલું છે એ શોલ્ડર રાખવામાં આવશે. શોલ્ડર છે 17.5, તો અડધો ઇંચ એક્સ્ટ્રા મૂકી એ ટીક માર્ક કરી ને આવી રીતે ટીક લગાડી આપો. અને આ જે જગ્યા છે અહીં તમે 7.5નું મૂકશો તો 15.5નું કોલર આવશે. અહીંથી તમે 3.5 મૂકી આપો અને કટિંગ આગળના ભાગ કરી દેવામાં આવશે. અહીં ટીક માર્ક મારો. અહીંથી જે 3.5 ઇંચ વાળું છે અહીંથી લેવામાં આવશે અને આ શર્ટમાં 15.5નું કલર લાવવામાં આવશે. અહીંથી 2 ઇંચ છે તો અડધો ઇંચ થોડુંક ઉપર લઈ અને કટિંગ કરવું. કેમ કે બોડી કદાચ બરોબર હોય, ભાઈના મસલ્સ હરખ્યો હોય તો થોડું ખુલ્લું વધારે મૂકવામાં આવે. આ રાઉન્ડ શેપ એમનું છે. તમે તમારી રીતે ઓછું રાઉન્ડ જોઈએ છે, વધારે જોઈએ છે. આ 2 ઇંચ તો મૂકવું પડે છે એનામાં. હવે બાઈનું સ્ટેપ આવે છે. બાઈ કેવી રીતે કટિંગ કરવી, આવી રીતે કાપડ મૂકી અને આવી રીતે મૂકી આપો. તો બાઈ જોઈ લો, બાઈ કેટલી છે. 22.5નું બાઈ છે એટલે 1 ઇંચ ઓછું મૂકો. અને બોડી બરાબર છે તો અહીંથી તમે આ વેસ્ટ છે અહીંથી ટીક માર્ક કરી અને 6.25નું મૂકો. આ જે ટીક માર્ક છે અહીં રાખવાનો છે અને આવી રીતે રાખી અને મસલ્સ કેટલા છે એ પણ આપણી પાસે નોટ જ કરેલા છે. 13.5ના છે તો અડધો ઇંચ એક્સ્ટ્રા મૂકી આપો અને કટિંગ મારો. આ જે ટીક માર્ક છે એથી કટિંગ કરવાનું છે. ખરાબ કાપડ છે ને એને કાઢવાનું છે. આ થઈ ગયું આપણું. એમની જે સુરતી આવે છે એ બનશે આ કાપડમાં. અને અહીંથી તમે 2 આંગળી મૂકો અને કાપો મારો વચ્ચે સુલ્ફી બનાવવાની છે અહીંથી શર્ટની. આ સ્ટેપ પૂરું થયું. આગળનો સ્ટેપ છે પાછળનો ભાગ. પાછળનો ભાગ અહીંથી કેવી રીતે કાઢવો. બંને કાપડ એક લેવલમાં મૂકો અને પાછળના આગળના ભાગ છે એમને લઈ લો ને આવી રીતે મૂકવામાં આવે. અહીંથી અડધો ઇંચ
અડધો ઇંચ અહીંથી અને ઉપરની સાઈડમાં 3.5 3.25 જેવું ચાલે. અહીંથી અઢીથી ટીક કરો અને શોલ્ડર આપણું છે 17.5 એટલે 9.5. અહીંથી થોડુંક ઓછું મૂકો અને અહીં જોઈ લો 7.5 છે, અડધો ઇંચ ઓછું મૂકો. આમાં કોલર આપણું 15.5નું ફિટ આવશે. આવી રીતે કટ કરી અને કટિંગ કરું. અહીંથી કોઈકનું પેટ બહાર નીકળેલું હોય વધારે તો 1 ઇંચ જેવું ઓછું અને પેટ ઓછું હોય તો અડધો ઇંચ. પાછળનો ભાગ ઓછો જ કાપવાનો છે, અડધો ઇંચ. અને અહીં ટીક માર્ક કરો. કાપડ વધારે હોય તો ડબલ શોલ્ડર નાખી શકાય છે એનામાં. હવે આગળના વિડીયોમાં પેન્ટનું કટિંગ કેવી રીતે થાય છે, સાદું પેન્ટ હોય, ફોર્મલ પેન્ટ હોય, ફિટિંગવાળું હોય, બૂટકટ હોય અથવા બલૂન પેન્ટ હોય, એ પેન્ટની પણ એક વિડીયો આગળ જતાં લાવતા રહીશું.